ગુજરાત રાજ્યના ડીજી પરિપત્રને લઈને જિલ્લા કક્ષાની પોલીસ સતર્ક બની છે। સમાજમાં ઉપદ્રવી તત્વોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે સ્થાનિક પોલીસે હવે કમર કસી છે। નવસારી જિલ્લામાં પણ ડે નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરી અસામાજિક તત્વોને સીધા દોર કરવાની કવાયત શરૂ થઈ છે। અમદાવાદમાં જાહેર રોડ પર થયેલા હુલ્લડને પગલે અસામાજિક તત્વોને ઝેર કરવા માટે ડીજી વિકાસ સહાય દ્વારા જિલ્લા કક્ષાની પોલીસને પરિપત્ર દ્વારા આદેશ કર્યો છે કે સમાજમાં રહેલા અસામાજિક તત્વો, હિસ્ટ્રી સીટર, નોટેરિયસ તત્વો જે ધોળા દિવસે કાયદાનું ઉલ્લંઘન કરી શહેરીજનોને ભાનમાં લેવાનો પ્રયત્ન કરે છે, આવા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે હવે અલગ અલગ વિસ્તારમાં નાઇટ અને ડે કોમ્બિંગ અને પેટ્રોલિંગ શરૂ કર્યું છે, જેમાં અસામાજિક તત્વોના ઘરે જઈને ચકાસણી શરૂ કરવામાં આવી છે। સાથે જ વાહનોનું પણ સઘન ચેકિંગ શરૂ કરાયું છે। કોઈ પણ અસામાજિક તત્વો પાસેથી હથિયારો મળી આવે તો તેના વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાનું સૂચન પરિપત્રમાં કરવામાં આવ્યું છે। નવસારી શહેરમાં પણ દશેરા ટેકરી સહિત વિજલપોરમાં નાઇટ અને ડે કોમ્બિંગની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ જોડાયા છે। જી સર हाँ मेहरबान डीजीपी साहब द्वारा आगामी 100 કલાકની અંદર જે મિલકત સંબંધી, શરીર સંબંધી, ખનિજ ચોરીના લગતા અને બીજા પણ દરેક તમામના જે ગુંડા તત્વો છે, લુખા તત્વો છે, તો તેવા ઉપર કાબૂ મેળવવા માટે અને પ્રજાજનોમાંથી તેઓની ભયની લાગણી દૂર કરવા માટે આજરોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા અત્રે વાહન ચેકિંગ, બધા દરેક હિસ્ટ્રી સીટર, MCRના ઘર ચેકિંગ, તેમના ઘરમાંથી જે કોઈ શકમંદ એવી વસ્તુ મળી આવે તો એ બધી વસ્તુને જપ્ત કરવાની કાર્યવાહી તેમજ દરેક હિસ્ટ્રી સીટર, MCRના નાઓને ચેક કરવામાં આવેલ છે। અને વાહન ચેકિંગ દરમિયાન પણ કોઈના વાહનમાંથી દંડા, પાઇપ, ધારિયા, તલવારો પણ જે વસ્તુ વગેરે મળી આવે તો એઓને પણ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવેલ છે અને અમુક વાહનોને પણ, નંબર પ્લેટ વગરના વાહનોને પણ ડિટેન કરવામાં આવેલ છે।